શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક 12-13નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 12. દિવિ સૂર્યોસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા યદિ સદૃશી સા સ્યાત ભાસ્યસ્તસ્ય મહાત્મનઃ. અર્થાત, હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. તો એ ભગવાન કહે છે કે ભગવાનનું વિશ્વરૂપ એટલું તેજસ્વી છે કે આકાશમાં 1000 સૂર્ય સાથે ઉગે અને જે પ્રકાશ થાય એના જેટલો પ્રકાશ પણ ન પણ હોઈ શકે, ભાગ્યે જ હોઈ શકે. હવે શ્લોક 13નું પઠન કરીએ. તત્રેકસ્થં જગત્કૃષ્ણં પ્રવિભક્તમનેકધા અપશ્ય દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. અર્થાત, પાંડુપુત્ર અર્જુનને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. તો અર્જુને ભગવાનના એવા સ્વરૂપને જોયું કે આખા બ્રહ્માંડના દેવોના દેવ એ કૃષ્ણના વિશ્વરૂપ શરીરમાં અર્જુને જોયા. જય શ્રી કૃષ્ણ.